हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय त्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः वेपीयमानं मुदा भूयात् भारत पङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आठवां अध्याय श्लोक 14। अनन्यचेतः सततम् यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः मामुपेत्य पुनर्जन्म
દુઃખાલયમશાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિમ પરમાં ગતાઃ. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ. ગઈકાલે જોયું હે, સતતમ એટલે કે નૈરંતર્યેણ, એટલું જ નહીં, નિત્યશઃ દીર્ઘકાલત્વમ. શંકરાચાર્યજી કહે છે દીર્ઘકાળ એટલે શું, એટલે કે છે ન ષણ્માસમ સંવત્સરમ વા કિંતર્હિ. 6 મહિના માટે, 1 વર્ષ માટે એમ નહીં, ભગવાનનું ચિંતન કરવાનું છે. તો 6 મહિના ને 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ એમ નહીં. શંકરાચાર્ય કે છે યાવત જીવમ નૈરંતર્યેણ, જ્યાં સુધી આ શ્વાસ ચાલી રહ્યા છે ત્યાં સુધી શું કરવાનું, શ્વાસે શ્વાસે સ્મરમ રામ. દરેક શ્વાસે શ્વાસે શું કરવાનું છે, એ રામ ભગવાનનું નામ આપણે લઈએ. અને એટલે કે છે નૈરંતર્યેણ યાવત જીવમ યો મામ સ્મરતિ, જે સતત મારું સ્મરણ કરે છે. તસ્ય યોગિનઃ અહમ સુલભ. ભગવાન કે છે જે મારું નિરંતર, જો આ બહુ સમજવા જેવું, ભગવાન નિત્ય અહીંયા અને અત્યારે ભગવાન છે જ, ભગવાન ક્યાંક દૂર નથી. તો પછી ભગવાન કૃપા કરતા કેમ નથી? આટલી બધી ખટપટ કરવાની, આટલી મગજમારી કર્યા કરવાની, ભગવાન કૃપા કેમ નથી કરતા? આ પેલું બિરબલની ખીચડી જેવી હાલત છે આપણી. પેલો અગ્નિ ઉષ્ણ છે, પણ આપણે એની નજીક જઈએ જ નહીં તો આપણને ઉષ્ણતા મળે. એમ ભગવાન તો સર્વત્ર છે, પણ ભગવાન પર આપણે દ્રષ્ટિ કરતા જ નથી. આપણી દ્રષ્ટિ ક્યાં છે? પેલા નામ અને રૂપ પર અટકી પડી. આપણે હાર જોઈએ છે, બંગડી જોઈએ, વીટી જોઈએ, બુટ્ટી જોઈએ, પણ એનું અધિષ્ઠાન જે સોનું છે એ સોના પર આપણી દ્રષ્ટિ જ નથી જતી. એમ આ સંપૂર્ણ જગત તો ઈશ્વર માત્ર છે, પણ ઈશ્વર પર આપણે દ્રષ્ટિ કરીએ છીએ ખરા? આ વિચાર. અને એટલે ભગવાન શું કે સતતમ, સતત તું મારા દર્શન કર. સર્વત્ર ઈશ્વરના આપણે દર્શન, ઈશાવાસે ઇદગુમ સર્વમ. જોઈ ગયા આ સંપૂર્ણ જગત કેવું છે? ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે. જો વિચાર, આના જેવું બીજું કોઈ આશ્ચર્ય જ નથી. એટલે ભગવાન પેલા આશ્ચર્યની ચર્ચા કરતા કે છે શ્રુત્વા પીચન વેદ કશ્ચિત. આ પેલું ચોથું આશ્ચર્ય કેવું છે? સાંભળ્યા પછી પેલો સમજતો નથી હું ઈશ્વર છું. મુંડક ઉપનિષદમાં આવશે, કઠોપનિષદમાં નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુશ્રુતેન. ગમે એટલું પ્રવચન કરો, ગમે એટલું શ્રવણ કરો, ગમે એટલા ગ્રંથ, મેધા એટલે શું છે? આ બુદ્ધિની એક વિશેષતા છે, એને શું કહેવામાં આવે? મેધા કહેવાય. મેધા એટલે કે અર્થ ગ્રંથ, અર્થ ધારણ શક્તિ. આપણી બુદ્ધિમાં આપણે એ ગ્રંથને ધારણ કરી શકીએ અર્થ સહિત. તો કે ગમે એટલા ગ્રંથ કંઠસ્થ કરી દો, ગમે એટલા પ્રવચન સાંભળો, ગમે એટલા પ્રવચન કરો, નાયમાત્મા લભ્ય. તો પછી કાલથી માતાજી પ્રવચન બંધ. કઠોપનિષદમાં યમરાજે શું કીધું? આ પ્રવચનથી આત્મા મળતો નથી. પેલું કુકર તૈયાર કર્યું, ચોખાઈ ધોઈને મૂકી દીધા કુકરમાં, શાક સુધારી દીધું, બધું જ તૈયારી કરી. તો પેલો અગ્નિ જ નહીં હોય તો રસોઈ થાય? નહીં થાય. તૈયારી તો કરવી જ પડે. પણ મુખ્ય કારણ ભોજન બનાવવા માટે, રસોઈ કરવા માટે મુખ્ય કારણ તો કયું છે? અગ્નિ છે. એમ આપણે ગમે એટલા પ્રવચન સાંભળે, ગમે એટલા પ્રવચન કરીએ, ગમે એટલે આપણે ગ્રંથ ધારણ કરીએ, ગમે એટલું પાંડિત્ય મેળવીએ, યમરાજા કે છે નાયમાત્મા પ્રવચનેન લભ્ય. નથી આત્મા લભ્ય. કેમ? તો પછી આત્મા કોને પ્રાપ્ત થાય? યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જો હંમેશા કહું, આ સંસાર એ જીવનો સ્વયંવર છે. પેલા સીતા માતાનો સ્વયંવર થયેલો, રૂકમિણીનો સ્વયંવર થયેલો, એમ આ સંસાર એ ભગવાને બનાવેલો જીવનો શું છે? સ્વયંવર. એકવાર મનુષ્ય શરીર મળ્યું પછી નિર્ણય તમારે કરવાનો. એટલે યમરાજા શું કહે છે? યમે વૈશ્ય વૃણુતે, જે એનું વરણ કરે છે એને પ્રાપ્ત થાય. આ જીવ શું કરતો રહે છે? પેલી વરમાળા લઈને ફરતો. પેલા કૂતરાના શરીરને વરમાળા પહેરાવી, 20 વર્ષ મરી ગયો. પેલા વાંદાના શરીરને વરમાળા પહેરાવી, પેલા દેવતાના શરીરમાં વરમાળા પહેરાવી. આપણે શું કરતા રહીએ? બધાને વરમાળા પહેરાવતા ફરીએ. પણ કોઈ દિવસ ભગવાનને વરમાળા પહેરાવી?
મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આપણે બધાનું વરણ કરીએ જ, બધાની પસંદગી કરીએ જ, પણ ભગવાનની પસંદગી કરી. આ પરીક્ષા આપીએ ને, આ પરીક્ષા ચાલુ થઈ ગઈ ને, પરીક્ષા આપીએ ને એમાં પેલો વિકલ્પ આપવામાં આવે. 5 માંથી 3 ના જવાબ આપો, આવે ને વિકલ્પ. 5 માંથી 2 પર નિબંધ લખો. એમ ભગવાન એ આપણા માટે કેવો છે, પેલો 5 માંનો 3, પછી એ 3 માં ભગવાન નહીં આવે, પેલા 2 માં ભગવાન આવે. 5 માંથી 3 ના જવાબ આપવાના હોય, એટલે 3 તમે પસંદ કર્યા, પેલા ભગવાન કઈ બાજુ જાય? આ પેલા નહીં પસંદ કરેલા આ 2 માં ભગવાન જાય. યમરાજા શું કહે છે? જે આત્માનું વરણ કરે છે એને આત્માની પ્રાપ્તિ થાય છે. બહુ વર્ષો પહેલા એટલે લગભગ 20 વર્ષ પહેલા એક કોલેજના સંસ્કૃત ડિપાર્ટમેન્ટના હેડ બેન, પ્રોફેસર, પીએચડી કરેલી, બ્રહ્મસૂત્ર પર એમણે શું કરેલું? પીએચડી કરી. તે એમને મારે મળવાનું છે. બ્રહ્મસૂત્ર પર એમણે પીએચડી કરેલી, હું એમને મળવા ગઈ. એટલે ખરેખર એ હું જ્યાં રહેતી હતી ને, પાલી હિલ ત્યાં મળવા આવ્યા. પછી મેં એમને વાત કરી, મને કે સ્વામીજીજી અમે તો છે ને આ પીએચડી કરવા માટે બ્રહ્મસૂત્ર ભણીએ, બાકી આ બ્રહ્મ શું ને ઈશ્વર શું એમાં અમને કોઈ લાગે વળગે જ નહીં. એનો અર્થ શું થયો? એમણે વરણ કોનું કર્યું? પેલું પીએચડી નું વરણ કર્યું. જો સમજો, શાસ્ત્ર અધ્યયન કર્યું પણ વરણ કોનું કર્યું? એમણે બ્રહ્મનું વરણ કર્યું નહીં. લક્ષ્ય શું હતું? જો એટલે આપણે મુંડવંશો જોઈ ગયા, બ્રહ્મ તન લક્ષ્ય ઉચ્ચતે. આ બ્રહ્મ લક્ષ્ય હોવું જોઈએ આપણું. ને પીએચડી નું પણ વરણ શાના માટે કર્યું? પીએચડી માટે નહીં. જો સમજો બરાબર, પીએચડી ખરેખર વર્ણનનો વિષય છે જ નહીં. હું પીએચડી કરું તો એચઓડી બની જાઉં, તો વરણ કોનું કર્યું? હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રમોશન. આપણે જીવનમાં કોની પસંદગી કરીએ છીએ? એટલે શંકરાચાર્ય કેવું પડ્યું? યાવત જીવમ નૈરંતર્યેણ સ્મરતીય તસ્યાહમ સુલભ પાર્થ. ક્યારે ઈશ્વર આપણી નજર બહાર જાય જ નહીં. પેલું અંગ્રેજીમાં કહેવત છે, આઉટ ઓફ માઇન્ડ આઉટ ઓફ સાઇટ. તમારું મન ત્યાં નહીં હોય, સામે પડેલી વસ્તુ પણ આપણને શું થાય? આપણે જ બોલ પેન મૂકી હોય, આપણને જ દેખાય નહીં. ઘણી વાર એવું થાય, પેલા નાના બાળક હોય પછી મમ્મી શું શોધે? દીકરા બોલ પેન નથી મળતી. અરે મમ્મી લે, પેલી અડધો કલાકથી શોધતી હોય છે. કેમ? મગજ બીજે જ ભણતું હોય. એટલે આંખ જોતી તો હોય પણ મન જુએ નહીં. અહીંયા પ્રવચનમાં બેસીએ ખરા, પણ કઈ યાદ આવી જાય, પણ ઘરમાં તાળું માર્યું નહીં, પછી મગજ ક્યાં જાય? અહીંયા ગમે એટલું પેલું પ્રવચન થાય, એ બધું પ્રવચન શું થાય? ઉપરથી જાય. યમે વૈશ્વ વૃણુતે તેન લભ્ય. જે આત્માનું વરણ કરે એને આત્માની પ્રાપ્તિ થાય. આત્માની પસંદગી કરવી એ તમારી પસંદગી છે. જો એટલે તો કર્મણી એવ તવ અધિકાર. ભગવાને તમને કર્મની સ્વતંત્રતા આપી. હવે ભગવાન તમારા જીવનનો નિર્ણય ભગવાન નહીં કરે, એ નિર્ણય તમારે કરવાનો છે. ગઈકાલે કહ્યું ને, ગમે એટલી પ્રતિકૂળતા હોય, પ્રતિકૂળતા મહત્વની નથી. આ સમજો, નરસિંહ મહેતાની ઓછી પ્રતિકૂળતા હતી, નામદેવને તુકારામને ઓછી પ્રતિકૂળતા હતી, મીરાબાઈને ઓછી પ્રતિકૂળતા હતી. વિચાર કરો, એ જમાનામાં મીરાબાઈએ મારવાડ છોડવું પડ્યું, મહેલ છોડવો પડ્યો, અને વૃંદાવન ગયા. ટ્રેનમાં ગયેલા, ચાલીને એ રણ પ્રદેશ ચાલીને ક્યાં પહોંચ્યા? એ વૃંદાવન પહોંચ્યા. આપણે શંકરાચાર્યજીનું ભાષ્ય ભણીએ. શંકરાચાર્યજી પણ 8 વર્ષે સંન્યાસ દીક્ષા લીધી અને માને કીધું, હવે મને ગુરુજી મારા બોલાવી રહ્યા છે, મારે ગુરુજી પાસે જવું છે. કેરાલામાં કાલડીમાં એમનો જન્મ થયેલો. આપણે કેરાલામાં પેલા ત્રિવેન્દ્રમ બીચ પર જઈએ, પણ પેલું કાલડી જઈએ નહીં, કાલડી જવાનું નહીં. કેમ? 8 વર્ષના હતા. કાલડી થી અહીંયા ગંગા કિનારે, નર્મદા કિનારે ઓમકારેશ્વર એમના ગુરુજી હતા. વિચારો, 8 વર્ષનું બાળક કેરાલાથી ચાલીને ક્યાં આવ્યું? આપણે અહીંયાથી સ્ટેશન મોકલવું ને તોય આપણે 15 વર્ષના છોકરાને એકલો મોકલીએ નહીં. અને એ વખતે તો બધું જંગલ જ હતું. એ 8 વર્ષના બાળક તરીકે જંગલમાં ચાલીને ઓમકારેશ્વર કેવી રીતે આવ્યા છે? ધ્રુવને પિતાજીએ ખોળામાં બેસાડ્યો નહીં. માએ શું કહ્યું? તું ભગવાનનો આશરો લે. ભગવાન જ એક આપણા શરણાગત છે. એ શરણાગત આપણે ભગવાનને બનીએ, ભગવાન આપણા પર કૃપા કરશે. તું જંગલમાં જઈને શું કર? ભગવાનનું નામ લે. સાથે હાથી ઘોડા મોકલે માએ. કુમાર 6 વર્ષનું ધ્રુવ જો જંગલમાં ગયો.
સમજો, તમે કોનું વરણ કરો છો? તમે 6 વર્ષના છો કે 60 વર્ષના છો કે 70 વર્ષના, એ મહત્વ નથી. તમારા જીવનનું લક્ષ્ય શું છે? તમે કોનું વરણ કરો છો, કોની પસંદગી કરો છો? અને એટલે ભગવાન કહે છે જે મારી પસંદગી કરે છે એને માટે હું સુલભ છું. એરપોર્ટ પર જઈએ ને તો એરપોર્ટ પર તો ઘણા બધા વિમાન ઉપડતા હોય. કોઈ ઇંગ્લેન્ડ જતું હોય, કોઈ ઓસ્ટ્રેલિયા જતું હોય, કોઈ સિંગાપોર જતું હોય, કોઈ બેંકોક જતું હોય, કોઈ અમેરિકા જતું હોય, ઘણી જગ્યાએ જાય. એ પેલા બોર્ડ હોય, અને બોર્ડ પર બધા શું હોય, સમય પ્રમાણે બધા વિમાનોનું પેલું લિસ્ટ હોય, આખી યાદી લખેલી હોય. તમારું વિમાન ધારો કે હોય જેટ એરવેઝ 9W21-6 9W216, આ તમારું વિમાનનો નંબર. અને જેવા આપણે એરપોર્ટ પર જઈએ એટલે પહેલા શું કરવાનું, પેલું બોર્ડ પર જોવાનું કે આપણા વિમાનનો પેલો નંબર ત્યાં લખેલો, જેટ એરવેઝ નો લખેલો છે કે નહીં. એટલે પેલો આપણે જોઈએ ને તો પેલો ફાફા મારતા હોઈએ આપણે, પણ વિમાનનો પેલો નંબર હોય જ નહીં. થોડીક વાર થાય ને એટલે ટક 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 થઈને બધા વિમાનને શું થવા માંડે, પેલું પહેલું જે વિમાન હોય એ ઉડી ગયું એટલે એનું લિસ્ટમાંથી નામ નીકળી ગયું, એટલે બાકીના બધા શું થવાના, ઉપર ખસવાના. પેલું જેવું ઉપર ખસે ને એટલે પેલું જેટ એરવેઝ નું વિમાન દેખાય 9W216. જેવું પેલું 216 જો આપણું વિમાન આવી ગયું, જો સમજો ભાઈ, બોર્ડ પર વિમાન આવ્યું એનો અર્થ થયો કે વિમાન મુકાઈ ગયું. જ્યાં સુધી વિમાન મુકાય નહીં ત્યાં સુધી બોર્ડ પર આવે નહીં. પછી આપણે શું કરતા રહેવાનું, પેલું જોતા રહેવાનું, પેલું ઉપર ક્યારે આવે. પેલું પેલું વિમાન જાય એ વળી પાછું પેલું આગળ જાય, પછી એની બાજુમાં લખેલું હોય સિક્યોરિટી. એનો અર્થ શું થયો, અત્યારે શું ચાલે, સિક્યોરિટી ચાલે. પણ જ્યાં પેલી સિક્યોરિટી પૂરી થાય અને બોર્ડિંગ એમ લખાય, બોર્ડિંગ એટલે કે હવે પેલા બધા યાત્રીઓને શું કરવાનું, વિમાનમાં ચડાવતા હોઈએ. પેલું ચોથું હોય ને ત્યારે બોર્ડિંગ શરૂ થઈ જાય. ત્યાં સમજવું, ચોથું પાંચમું હોય ત્યારે શું થઈ જાય, પેલું બોર્ડિંગ શરૂ થઈ જાય. પેલું બોર્ડિંગ શરૂ થયું એનો અર્થ શું થયો, હવે ઉપડવાનું. પહેલા પેલું છેલ્લું હતું, ત્યાંથી ઉપર બધા સિક્યોરિટી આવ્યું, સિક્યોરિટી પછી બોર્ડિંગ આવ્યું, પછી બોર્ડિંગ થાય પછી પાછું હજી પાછું ઉપર જાય, ત્રીજા નંબરે, બીજા નંબરે, પહેલા નંબરે. જેવું પેલું પહેલા નંબર પર આવે ને એનો અર્થ શું થઈ ગયો, હવે વિમાન શું થવાનું, ઉડવાની તૈયારી. એમ આપણા જીવનમાં પણ શું થવું જોઈએ, પેલી યાદીમાં પેલો ભગવાન આવવો જોઈએ. હજી તો આપણા બોર્ડ પર ભગવાન જ નહીં આવેલો હોય, પણ માતાજી ભગવાનનો નંબર કયો, અનંત. પૂજ્ય સ્વામીજી બહુ સરસ છે, પરમાત્મા એ પૂર્ણ પરમાત્મા છે. ભગવાન કોણ છે, પૂર્ણ છે, અનંત છે. જો તમે અનંતની વરણી નહીં કરો તો જેની પણ વરણી કરશો એ કેવું હશે, અંતમાન જ હોવાનું. જો વિચાર, અનંતની વરણી નહીં કરી તો અનંતથી બીજા કંઈકની પણ તમે વરણી કરી, એ વરણી તમારી કઈ હોવાની, અંતમાન જ હોવાની. એનો અર્થ શું થયો, જો તમે અનંતની વરણી નહીં કરી તો તમે જે ગુમાવો છો એ શું ગુમાવો છો, અનંત જ ગુમાવો છો. જ્યાં સમજો, જો અનંત પરમાત્માને જો તમે વરણ નહીં કર્યું, અનંત પરમાત્માને વરમાળા નહીં પહેરાવી તો તમે જે ગુમાવો છો એ પણ શું ગુમાવો છો, અનંત જ ગુમાવો છો. એક વાર પેલું ભગવાનનું વરણ તો કરીએ આપણે. ભગવાન કહે છે જેણે મારું વરણ કરી લીધું, જે સતત મારું ચિંતન કરી રહ્યો છે, તસ્યાહમ સુલભ પાર્થ. કેમ કે એને વરણ કરી લીધું એટલે બોર્ડિંગ થઈ ગયું. અને એક વાર બોર્ડિંગ થઈ ગયું એનો અર્થ શું થયો, એ ભગવાને મેળવવાનો જ. જો એટલે છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈ ગયા, અર્જુન પૂછે ભગવાન તમારે કોઈ કે વરણ તો કરી લીધું પણ પ્રારબ્ધ પ્રમાણે શરીર છૂટી ગયું, શું કરવું. ભગવાન હજી આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થઈ નથી અને તાર શરીર છૂટી ગયું તો શું કરવું. અર્જુનને ચિંતા થઈ જાય. કેમ, યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. ભગવાન આ તમે સામ્ય એટલે કે સર્વત્ર સમબ્રહ્મ, એક બ્રહ્મ જ છે. ભગવાન એ મળ્યો નહીં, ભગવાન શું થયું, આ શરીર છૂટી ગયું. ભગવાન શું કહે છે, એક વાર જેને મારું વરણ કર્યું, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એક વાર એ પરમાત્માનું વરણ કર્યું એની ક્યારેય દુર્ગતિ થતી નથી. જો આ સમજ, ભગવાન આપણને બાંહેધરી આપે છે.
આજકાલ કહીએ ને તો પેલું ગેરંટી કહેવાય. શું કહેવાય? આજકાલ ગેરંટી એટલે 2 વર્ષની 5 વર્ષની હોય. જો આ વિચારજો, આ બધા વેપારીઓ છે ને આપણને ઉલ્લુ બનાવે. આ સમજજો, આપણે સમજતા જ નથી આ બધી વસ્તુ. બધું ચાલે કેમ? 5 વર્ષની ગેરંટી એનો અર્થ એવો થયો કે આ ફ્રીજ ભલે તમે 45,000 લીધું હોય, આ 5 વર્ષ તમારું ફ્રીજ ચાલવાનું છે. એની ગેરંટી એનો શું થયો? 6 વર્ષે ગેરંટી અમારી નહીં. એનો અર્થ શું થયો? પેલા એને ખબર છે કે આ 5 વર્ષ પાકું ચાલવાનું છે. 6 વર્ષે ચાલશે કે નહીં ચાલશે, પણ કંપની વાળાને પણ શું છે? આ શરીરની ગેરંટી જ છે. જો સમજો 80 વર્ષ ને 90 વર્ષ આપણે જોઈ ગયા. અહીંયા એક્સપાયરી ડેટ લખાયેલી જ છે. જેમ પેલા દવાના પટાકડા પર એક્સપાયરી ડેટ લખાયેલી હોય એમાં વિધાતા અહીંયા ઘડી શું કરી ગયા છે? 6 લેખ લખાઈ ગયા. અને લેખ લખાઈ ગયા અને છેલ્લું વાક્ય કયું હોવાનું? એક્સપાયરી ડેટ. જો વિચાર, કોઈના પણ લેખ લખાયા હોય પણ છેલ્લું વાક્ય તો કયું હોવાનું? એક્સપાયરી ડેટ જ હોવાનું. આ સમજજો, લખાઈ જ ગયેલું છે. પણ નસીબદાર છે, ખબર નથી. જો આ વિચાર, આની કેટલી ગેરંટી છે? આની કેટલી ગેરંટી પૂછવાનું જ નહીં. કેમ? 25 વર્ષ ક્યાં જાય? 25 વર્ષ ભણવામાં જાય. 25 વર્ષે પેલો નોકરીએ લાગે. અને પહેલાના જેવું તો છે જ નહીં. પહેલા આપણા માતા પિતાઓ 8 કલાક નોકરી કરતા ને તોય ઘર વસાવતા હતા. અત્યારે પેલો 12 કલાક નોકરી કરે ને તોય એનું ઘર વસે નહીં. જો પછી લોન લેવી પડે. પછી આખી જિંદગી શું કરતા રહેવાનું? પણ લોન ભરતા રહેવાનું. અને રોજ 7 થી 8 કલાક આપણે ઊંઘતા હોઈએ. ધારો કે તમારું 100 વર્ષનું આયુષ્ય હોય અને 8 કલાક રોજ સુતા હોય, તો એક દિવસનો 3જો ભાગ 8 કલાક થાય. તો તમારા જીવનનો 3જો ભાગ તો ક્યાં જવાનો તમારો? 100 વર્ષમાંથી તમારા 33 વર્ષ તો ક્યાં જવાના? ઊંઘવામાં જ જવાના. પણ નોકરી કરે 8 કલાક. વિચાર તમે બસ કેટલો વખત. અને 75 થયા પછી શું છે? અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતન તુંડમ. બોલો 75 80 પછી હાલત શું છે? સંભળાય નહીં, ઘૂંટણ ચાલે નહીં. છે કેટલો વખત તમારી પાસે? એટલા માટે કબીર શું કહી ગયા? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. અનંતનું વરણ કરવાનું છે અહીંયા ને અત્યારે એ વરણ કરી લે. અને એટલે ભગવાન કહે કે તું મારું વરણ કર. પેલા અર્જુનને આવું છે, તો અર્જુને ભગવાનનું વરણ તો કરી લીધું, પણ જોયું કે હું 86 વર્ષનો છું અને યુદ્ધ કરવાનું છે. સામે ભીષ્મ પિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય, આ બધા અનેક પ્રકારના મહારથીઓ બેઠા છે. આવાનું એકાદનું તીર લાગ્યું એટલે શું થવાનું? રામ બોલો ભાઈ રામ. એ ભગવાનને પૂછે છે. ત્યારે ભગવાન શું કહે છે? નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એક વાર જેને આ ભગવાનનું વરણ કર્યું એની ક્યારેય દુર્ગતિ થતી નથી. આ ભગવાન ગેરંટી આપે છે. આ વિચાર. પણ આપણે ભગવાનની ગેરંટી પર એટલી ગેરંટી નહીં જેટલી પેલી હોન્ડા સિટી પર હોય. આજકાલની પેલી કંપની પર આપણને વિશ્વાસ પડે, પણ ભગવાનની આ મલ્ટી સ્ટાર કંપની છે ને એના પર આપણને વિશ્વાસ જ નહીં મળે. એક વાર તમે ભગવાનનું વરણ કરો, ભગવાન આપણને ખાતરી આપે છે. એક વાર તમે વરણ કર્યું, આ જન્મમાં જો ભગવાન તમને નહીં મળ્યા તો વધારેમાં વધારે 2 જન્મ. જો આ વિચારી જોજો. ભગવાન કે છે કે બહુ તપશ્ચર્યા કરીને બહુ પુણ્ય એને મેળવ્યું છે, તો શું થવાનું? સ્વર્ગમાં જશે. અને સ્વર્ગમાંથી પાછો ક્યાં આવવાનો? અહીંયા મનુષ્ય જન્મ. એટલે 2 જન્મ છે. અથવા તો શું છે? ખરેખર તપસ્વી છે, ખરેખર વૈરાગી છે, સંન્યાસી છે, તો પછી શું થશે? અથવા યોગી નામે વકુલે. અહીંયા છે ને અનુકૂળ વાતાવરણ મળી જશે, યોગીના કુળમાં એનો જન્મ થશે અને અહીંયા જે ભગવાનની શું કરી લેવાનું? પ્રાપ્તિ કરી લેવાનું. આમ ભગવાન ગેરંટી આપે છે. આટલી ગેરંટી આપ્યા પછી આપણે ભગવાનનું વરણ નહીં કરીએ. જો આ સમજજો. અને એટલે ભગવાન કહી રહે કે તું મારું વરણ કર, તું મારું સ્મરણ કર. બાકી બધાનું સ્મરણ કરી આપ. જો હું હંમેશા કહું તમને, એક વાર કરી જુઓ. રોજ સવારે ઉઠીને સૂર્યનારાયણના દર્શન કરો, ઉગતા સૂર્યના દર્શન કરો.
એક જ મહિનો હું તમને કહું છું, ભલે તમારી 75 વર્ષની ઉંમર હોય, પણ રોજ સવારે ઉગતા સૂર્યના દર્શન કરો અને પછી જુઓ તમારી બુદ્ધિ. રોજ ભગવાનનું નામ લઈએ, આપણે ઈશ્વરનું નામ લઈએ. આ બીજા બધાને ખટપટ કરતા રહીએ ને. જો વાલ્યો ડાકુ વાલ્મીકી બની શકતો હોય, જે ડાળ પર બેઠો એ જ ડાળને કાપવા વાળો જે છે મૂર્ખ, એ જો કાળીદાસ બની શકતો હોય અને કઈ કેટલાય ગ્રંથ લખી નાખ્યા, રઘુવંશ કહીએ, ઋતુ સંહાર કહીએ, કેવા કે શાકુંતલ, તો આપણે પણ ભગવાનનું વરણ કરીએ, ભગવાન આપણા પર કૃપા નહીં કરે? હાલતા ચાલતા શું કરતા હોવાનું? રામ રામ બોલતા રહીએ. શ્વાસે શ્વાસે સ્મરમ રામ. કેમ? નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસ નીકળ્યો પછી પાછો આવે તમારા હાથમાં છે. હું એટલે જ હંમેશા બધાને આ પ્રશ્ન પૂછું, શ્વાસ લો છો કે શ્વાસ ચાલે છે? શ્વાસ લો છો કે શ્વાસ ચાલે છે? ચાલે છે એનો શું થયો? આ તમારા હાથમાં નથી. આ સમજો, શ્વાસ ચાલી રહ્યો છે, એ તમારા હાથમાં નથી. અને એટલા માટે શું કીધું? નિશ્વાસે નહીં વિશ્વાસ. એક વાર શ્વાસ અહીંયાથી નીકળ્યો, પ્રાણ અહીંયાથી નીકળ્યો, એ પાછો આવશે કે નહીં આવશે તમારા હાથમાં છે. અને એટલે શું કહે છે? દિને દિને સ્મરમ રામ. શું કરવાનું? રામ ભગવાનનું નામ લેતા, કૃષ્ણ, રામ, શિવ, જે ભગવાન ગમે તમને, જે પણ કઈ કરજો, આ બધું આગળ ભગવાન કહેશે પાછા. સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. તમારા કર્તવ્ય કર્મ સ્વકર્મનું તમે પાલન કરતા રહો, પણ એ પાલન કરવું એ જ ભગવાનની શું બનાવી દેવાની છે? અભ્યર્ચ, આરાધના બનાવી દેવાની છે. તમે જ્યાં રહીને જે કર્મ કરી રહ્યા છો એને તમે ભગવાનની શું કરી દો? આરાધના, પૂજા બનાવી દો. સ્વકર્મણા તમ અભ્યર્ચ, એ અભ્યર્ચના ભગવાનની કરીએ, એ ભગવાનની પૂજા કરીએ. જો એટલા માટે જ આપણે શું કહીએ? યજ્ઞ કર્મ કરોમિ તદખિલમ શંભો તવારાધનમ. ભગવાન હું જે પણ કઈ કરું છું એ બધા કર્મ શું છે? તવારાધનમ, તમારી આરાધના છે ભગવાન. આમ એક વાર તમે ભગવાનનું વરણ કર્યું, એક વાર ભગવાનનું ચિંતન શરૂ કર્યું, ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાન કહે છે તસ્યાહમ સુલભ પાર્થ. સુલભ એટલે શું છે? સુખેન લભ્ય. કેમ? નિત્યયુક્તસ્ય યોગિનઃ. આ યોગી કેવો છે? નિત્યયુક્તસ્ય સદા સમાહિતસ્ય યોગિનઃ યતઃ એવં અનન્ય ચેતાઃ સન્મયી સદા સમાહિતો ભવ. એનો શું થયો? તું સતત એ પરમાત્માનું ચિંતન કર. હાલતા ચાલતા ઉઠતા બેસતા શું કરતા રહેવાનું? આપણે તો ફોન કરીએ ને તોય શું કરીએ? હાય, એટલે જ બધાને હાય લાગે. આ સમજવાનું, તમને લાગે ને એને લાગે. જો સમજ, આ હાય એ આપણી સંસ્કૃતિ નથી. હરિઓમ, જય શ્રી કૃષ્ણ, જે ભગવાનનું નામ લ્યો ને એનું લો, કોઈ ફરક નથી. જો આ બધાને કોઈને ફોન કરું ને ઘરે, કોઈના ઘરે હું ફોન કરું, પછી કોઈ બાળક ઉચકે, કોઈ બીજું ઉચકે, મારો સ્વભાવ છે પહેલેથી જ હરિઓમ એમ કહેવાનું. એટલે બોલો આ હરિઓમ નો ફોન છે. પેલા સમજી જાય. તમારી ઓળખાણ કઈ છે? કાલે કીધું તમે તમારે માટે શું વિચારો છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાન આટલું જ કહેવા માંગે છે કે નિત્ય નિરંતર એ પરમાત્માનું સ્મરણ આપણે કરતા રહીએ. ભગવાન તમારું સ્મરણ કર્યું, લાલો લોભ વગર લોટાય નહીં, લાલો લાભ વગર લોટાય નહીં. એને લાભ તો બતાવવો પડે. ભગવાનને ખબર આ માણસનો સ્વભાવ જ એવો છે. મારા મગજમાં જાત જાતના દ્રષ્ટાંત આવ્યા, સમજ, એટલે મારું વિચારવું પડે કયો કહેવાનો કયો નહીં કહેવાનો. જીઓ જા સમજજો, બધાને એટલા લાભ બતાવેલા છે આ માણસે. એટલે બધાએ શું વિચાર કર્યો? કઈ નહીં, ફ્રીજ છે ને, માતાજી લઈ લો. એટલે બધા પેલો જીઓ લઈ લીધો. જા સમજજો,
આ બધાને એને એવા ભેરવેલા છે, કોઈને ખબર જ નથી પડી, હજી ખબર નથી પડતી કે આ ભેરવાયેલા. જા આ જયારે જીઓ ચાલુ છે ને ત્યારે મેં કીધું હતું પ્રવચન કે તે મુકેશ અંબાણી કઈ દાતા મોટો નથી થઈ ગયો, લોકોને શું કરવાનો, એ એમને 5,000 કરોડ નો આસામી બને નહીં, આ વિચાર છે. એટલે મફત કોઈને આપે એવો છે નહીં આ માણસ. બધાને એને એવા ફેરવી મૂકેલા છે. એટલે મારા પર દ્રષ્ટાંત આવ્યું, જાઓ સમજો. એ મારા શિષ્ય છે ને, એનો દીકરો છે, એને મને મોકલ્યા, માતાજી આવું છે જા. તો કે એક માણસે પ્રાણી સંગ્રહાલય ખોલ્યું, જા સાંભળજો મારા. એને પેલું પ્રવેશ માટે પૈસા રાખે ને, એને 200 રૂપિયા રાખ્યા, કોઈ આવ્યું જ નહીં. જા પછી એને 100 રૂપિયા રાખ્યા, કોઈ આવ્યું નહીં. 50 રૂપિયા રાખ્યા ને તોય કોઈ આવ્યું નહીં. એટલે એને જાહેરાત કરી ફ્રીમાં. બધા આખું એનું પ્રાણી સંગ્રહાલય શું થઈ ગયું, પેલું ભરાઈ ગયું. જા સમજો. અને જ્યાં એનું પ્રાણી સંગ્રહાલય ભરાઈ ગયું ને, એટલે એને દરવાજા બંધ કરી દીધા. અને પછી વાઘને છોડી મૂક્યો. અને જ્યાં વાઘને છોડ્યો, પેલા બધા દરવાજા પર ઉભા રહ્યા. પેલા ને પેલો દરવાજા પર પેલો સિક્યોરિટી ઉભો ને કીધું 300 રૂપિયા આપે ને એને દરવાજો ખોલજે. 31 માર્ચ સુધીમાં શું છે, 99 રૂપિયા ભરો, રોજના 10 રૂપિયા. રોજના 10 રૂપિયા એનો અર્થ શું થયો, મહિનાના 300 રૂપિયા. એક વાર પેલી જીઓની મફતમાં વાપરવાની આદત પડી ગઈ એટલે પેલા બધા શું ભરવાના હવે, 300 ભરવાના. જો વિચારી જતું પેલો મને કે ધીસ ઇઝ જીઓ. એમાં માણસની બુદ્ધિ જેવી છે, કઈક લાભ દેખાય ને તો બધું કરવા તૈયાર થઈ જાય. પેલો લાભ દેખાવો જોઈએ. એટલે ભગવાનને ખબર કે આને કઈક હું લાભ બતાવું નહીં ત્યાં સુધી આ મારું સ્મરણ કરવાનો નથી. અને ભગવાન હવે પછી શ્લોકમાં કહે છે મામુપેતે તું કોંતેય દુઃખાલયમ શાશ્વતમ. અર્જુન પહેલા તો એ સમજી લે આ જગત શું છે, દુઃખાલયમ. પુસ્તકાલય બોલીએ ને, વિદ્યાલય કહીએ ને. વિદ્યાલય એનો અર્થ શું થયો, જ્યાં આપણને વિદ્યાની પ્રાપ્તિ. પુસ્તકાલય નો અર્થ શું થાય, જ્યાં આપણને પુસ્તક મળે. ભોજનાલય એનો અર્થ શું થયો, ભોજન. એમ આ જગત નું ભગવાને નામ આપ્યું દુઃખાલયમ. જો ગઈકાલે જ એટલે મેં ચર્ચા કરી, કોઈ એવું કહી શકે જ નહીં કે હું સુખી છું. કરોડ હોય ને તો એ કહી શકે જ નહીં. એટલે અમને સ્વામીજી હંમેશા કહેતા પ્રવચન કરવાના પણ કોઈનો દાણો બહુ દબાવવાનો નહીં. કેમ, તો દાણો દબાવે પછી જે નીકળે એ શું હોય. સ્વામીજી કે એ 1975 થી શરૂ કરશે. એટલે એ તો ચિંતન ભગવાનનું કરતો જ નથી, તમારું ચિંતન છોડાવે. કોઈ નહીં પૂછે ને પેલું 1970 થી 1975 થી શરૂ થઈ જાય. જો વિચાર, અને ઉંમર વાળા હોય ને તો પેલું 1950 થી શરૂ કરે. જો અહીંયા જ એક દાદા હતા, અને એ દાદા બહુ સરસ કારીગર, સોની હતા. અને એમની પાટલા અને બુટ્ટી બનાવવાની ત્યારે તો બધું હાથથી કરતા, હવે મશીન આવ્યું. જા સમજો, ત્યારે તો બધું હાથથી જ કરતા કારીગીરી. અને એમની કારીગીરી એટલી જાણી હતી કે પરદેશથી લોકો આવીને કરાવતા એમની પાસે. અને એમ કે 1 મહિનો તો પેલો 1 મહિનો રહે અહીંયા. કેમ, પેલો પાટલો બનાવડાવવાનો. એમની એવી કારીગીરી. પણ ગળપણ કોઈ છોડતું નથી આ સમજ. એટલે એમનું સાંભળવાનું ઓછું થઈ ગયું, જોવાનું ઓછું થઈ ગયું. પણ હું મળવા જાઉં એમને, હું જયારે મળવા જાઉં ને એટલે શરૂ કરે પેલો 1950 થી શરૂ કરે. પાછી જાવ ને એટલે 1950 થી શરૂ કરે. એટલે કહો કે નહીં બાપા, આપણે એમને બાપા કહેતા બધા. હું કહું બાપા આપણે ગઈ વખતે 65 પૂરું કરેલો, 65 થી શરૂ કરો. ભગવાન સ્વયં કહી રહ્યા છે આ જગત શું છે, દુઃખાલયમ. ભોજનાલય હોય, પુસ્તકાલય હોય, વિદ્યાલય હોય, એમાં સંસાર શું છે, દુઃખાલયમ. કેમ દુઃખાલયમ છે, અશાશ્વતમ. આ જગત દુઃખાલય છે, અશાશ્વતમ. શાશ્વત એટલે કે જે નિરંતર રહેનારું છે, અશાશ્વતમ. આ જગતની કોઈ પણ વસ્તુ જે છે એ નિત્ય છે. આજે જેને તમે જોઈ રહ્યા છો કાલે એવું ને એવું રહેશે.
અને એટલે ભગવાન કહી રહ્યા છે અર્જુન મામ ઉપેત્ય તું પુનર્જન્મ ન વિદ્યતે જ. અર્જુન મને પ્રાપ્ત કરીને આ પુનર્જન્મના ચક્કરમાં પડવું પડતું નથી. એનો અર્થ શું થયો? ઈશ્વરથી થોડુંક પણ ઓછું જો તમે વર્ણન કર્યું તો તમે ક્યાં પડવાના? પુનરપી જનનમ પુનરપી મરણમ. અને એટલે ભગવાન કહે છે મામુપે તે પુનર્જન્મ ન આપનુવંતી. જે મહાત્માઓએ મારું વર્ણન કર્યું છે એને ક્યારેય શું છે? ફરી પુનર્જન્મના ચક્કરમાં પડવું પડતું નથી. પણ આ પુનર્જન્મ કેવો છે? દુઃખાલયમ અશાશ્વતમ. એટલે શંકરાચાર્યજી કહે છે મામ ઉપેત્ય ઈશ્વરમ ઉપેત્ય મદભાવમ આપાદ્ય. પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખ્યા પછી પુનર્જન્મ નથી. પણ કે આ પુનર્જન્મ કિમ વિશિષ્ટમ પુનર્જન્મ. ના માતાજી બોલે ને મારો ફરીથી જન્મ તો નવો જન્મ મળે ને પાછું નવો ગિલ્લી નવો દાવ. એટલે ભગવાન કે છે એ નવો ગિલ્લી નવો દાવ જે છે કેવો છે? કિમ વિશિષ્ટમ પુનર્જન્મ. શંકરાચાર્યજી કે છે આ પુનર્જન્મની વિશેષતા શું છે? કિમ વિશિષ્ટમ પુનર્જન્મ ન પ્રાપ્નુવંતી. કેવું છે? દુઃખાલયમ. દુઃખાનામ આધ્યાત્મિકાદીનામ આલયમ આશ્રયમ. આ જગત શું છે? દુઃખનો આશ્રય છે. સવારે થોડુંક સારું હોય ને તો સાંજે કંઈક તો ખટપટ થઈ જ જતી હોય. અને સાંજે બધું બરાબર આખો દિવસ સારો ગયો હોય, રાત્રે 12 વાગે ફોન આવે અને ઊંઘ બગાડી મૂકે. એનો અર્થ શું થયો? દુઃખાલયમ. અને દુઃખ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. આધ્યાત્મિકાદીને. આ જગતમાં જેટલા દુઃખો છે એને શાસ્ત્ર શું કરે છે? 3 વિભાગમાં વહેંચી દીધા. પહેલું દુઃખ કયું? આધ્યાત્મિક દુઃખ. આધ્યાત્મિક એટલે કે આ શરીર છે, મન છે, બુદ્ધિ છે. શરીરમાં કઈ ને કઈ ખટપટ ચાલતી જ હોય. કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે મારું શરીર તો બહુ સરસ છે? કહી શકે? મારી દાદી એવું કહેતા ક્યારેય બોલવાનું જ નહીં, મને કઈ થાય જ નહીં. કેમ? પેલો બોલીને ઉભો થવા જાય ને ત્યાં શું થઈ જાય? ઓ માં. અને આપણે ટચક્યું કહી. દુઃખાલયમ. આ શરીરમાં કેવું છે? આધ્યાત્મિકાદી દુઃખ. આધ્યાત્મિક દુઃખ છે. ઘૂંટણ દુખે, માથું દુખે, આંખ દુખે. કેમ? કે આ શરીર શું છે? જો આપણે જોઈ ગયા આ શરીરમાં ગમે એટલી વૃદ્ધિ થાય છેવટે વૃદ્ધિનો પણ શું થાય? અપક્ષીયતે. એ ગ્રાફ ઊંચો જતો જાય પણ ક્યાં સુધી ઊંચો જાય? ના માતાજી હું તો તગડો 5 કિલોમીટર ચાલી કર. ગમે એટલા પ્રયત્ન કરો ને ગળપણ આવે અને જતું નથી. જુવાની આવે અને શું થાય? એ જવાની એટલા માટે છે એને જવાની કહેવાય. સમજાય? આ શરીરમાં અપક્ષય ડિગ્રેડેશન એ 40 વર્ષે શરૂ થાય. કેમ? પેલું વાંચતો હોય ને આમ હાથ લાંબો થાય. શું કહેવાય એને ગુજરાતી? બેતાલા. એટલે ભગવાન આપણને સંદેશો આપે. શું આપે? હવે આ બધું જોવાનું ઓછું કરો. હોય ભગવાન ચશ્મા પહેરીને જોઉં પછી મને આ સાંભળવાનું ઓછું થાય. એટલે ભગવાન કે હવે આ સંસારનું સાંભળવાનું ઓછું કર. હોય ભગવાન મશીન પહેરીને સાંભળું. દાંત પડવા માંડે. એટલે ભગવાન કે દાંતથી ચવાય એવું હવે પેટ પચાવી શકે એમ નથી. એટલે ખાવાનું શું કરવાનું? હલકું ખાવાનું કરવાનું. હોય ભગવાન ચાડા પહેરીને ખાઓ. આ ભગવાન એક પછી આપણને શું કરતો રહે છે? પેલો સંદેશો આપે છે કે આ જગત પ્રત્યે શું કરીએ? વૈરાગ્ય કેળવીએ. જગતનું જોવાનું ઓછું કરીએ, જગતનું સાંભળવાનું ઓછું કરીએ, જગતના ભોગ ઓછા કરીએ. પણ આ માણસની બુદ્ધિ છે ને અવળી બુદ્ધિ. એટલે શું કરતો રે? ગમે એટલે પેલો ભગવાન સિગ્નલ આપતો રે એ શું કરતો રે? અને પછી જયારે ઘૂંટણ ચાલે નહીં, કાન ચાલે નહીં, નાક ચાલે નહીં ત્યારે અમારા જેવા પાસે આવી કે માતાજી કઈ કૃપા કરો. એટલે કાળીદાસ શું કહી ગયા? શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનમ. આ શરીર સ્વસ્થ હોય ને તો ધર્મ અને મોક્ષ શક્ય છે. એક વાર આ શરીર તમારું ઢીલું પડ્યું ને એટલે મન પણ શું થઈ જવાનું? ઢીલું જ પડી જાય.
અને એટલે ભગવાન કહે છે આ શરીરમાં શું છે? આધ્યાત્મિક દુઃખ છે. એ જ રીતે આપણું આસપાસનું જે જગત છે એને શું કહેવાય? આધિભૌતિક. આધિભૌતિક નું તો પૂછવાનું જ નહીં. કેમ? આપણે માળા કરવા બેસે ને ત્યારે પેલો બાજુવાળો ડીજે ચાલુ કરે. આધિભૌતિક. જો હમણાં જ એક બા સત્સંગી છે નવસારી, બિચારા પણ બજારમાં શાકભાજી લેવાય, એ તો ચૂપચાપ ચાલતા હતા. જો આ વિચાર છે, એમને કશી ખબર નહીં, બિચારા ચાલ્યા કરતા. પેલા ફટાફટ દરવાજો ખોલી નાખ્યો, બા બિચારા શું થઈ ગયા અને એવા પડ્યા, પેલો 10-15 દિવસ સુધી બિચારા ખાટલામાંથી ઊભા નહીં થઈ શકે ને એવી હાલત થઈ ગઈ. આધિભૌતિક. આપણી આજુબાજુથી પણ શું થવાનું? કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવતી જ રહેતી. અને ત્રીજું કયું છે? આધિદૈવિક. આધિદૈવિક એટલે કે ખૂબ ગરમી પડવી, ખૂબ વરસાદ પડવો, ધરતીકંપ થવું. આધિદૈવિક એટલે જેના પર આપણું કોઈ નિયંત્રણ છે જ નહીં. અને શંકરાચાર્યજી કહે છે આ જગત જે છે આપણને આ જન્મ મળ્યો ખરો, પણ આ જન્મ કેવો છે? દુઃખાલયમ આધ્યાત્મિકાદીના આલયમ આશ્રયમ આલિયંતે અસ્મિન દુઃખાની. આ જગતમાં દુઃખ જ છે, દુઃખનો આશ્રય છે. એટલું જ નહીં, ન કેવલમ દુઃખાલયમ, એ માત્ર દુઃખનો આશ્રય છે, આલય છે એમ નહીં. કેવું છે? અશાશ્વતમ અનવસ્થિત રૂપમ. એનું રૂપ એવું ને એવું છે નહીં. જો 15 અધ્યાયમાં આવશે, ન રૂપમસ્ય તથા એવ ઉપલભ્યતે. આ જગતમાં તમે જે જોઈ રહ્યા છો, જેનો અનુભવ કરી રહ્યા છો, એ એવું ને એવું જ રહેશે. સતત કેવું છે? અશાશ્વતમ, બદલાતું રહે, પરિવર્તનશીલ છે આ જગત. અનવસ્થિતમ રૂપમ. એટલે ભગવાન કે છે તારે આ દુઃખાલય, આ અશાશ્વત પુનર્જન્મ જોઈએ છે. એનું વરણ કરવું છે કે કે મારું વરણ કરવું છે? ભગવાન આપણને પસંદગી આપી રહ્યા, જો સમજજો. એટલા માટે આ શરીરને મોક્ષ દ્વાર કહેવામાં આવે. દ્વાર કોને કહેવાય? બારણું એને કહેવાય. એમાં દાખલ પણ થઈ શકાય, બહાર પણ નીકળી શકાય. એમ આ શરીર કેવું છે? મોક્ષ સાધનમ મોક્ષ દ્વારમ. એનો અર્થ શું થયો? એકવાર આ મનુષ્ય શરીર મળ્યું, હવે તમારા હાથમાં છે સંસારમાં જવું છે, એ સંસારમાંથી બહાર નીકળવું છે. એનું વરણ કોને કરવાનું છે? તમારે કરવાનું. આ ભગવાન સ્વયં કે છે એક બાજુ હું છું, બીજી બાજુ કોણ છે? દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ. હવે આ બે માંથી આપણે શું કરવાની જરૂર છે? વરણ આપણે કરવાનું, ભગવાન નહીં કરે. સમજો ને, પણ ભગવાન કેમ મોક્ષ આપતા નથી? માગ્યા વગર માય નહીં આપે. અને ધારો કઈ ભગવાન આવે અને કે ચાલો તને મોક્ષ આપવું તૈયાર છે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે. જ્યાં ધ્રુવ સાથે આવું જ થયું. ધ્રુવને લેવા પેલું વિષ્ણુ લોકમાંથી પુષ્પક વિમાન આવ્યું. ધ્રુવ કે હું તો બહુ જ પ્રજાપ્રિય રાજા છું, મારી પ્રજાને લઈને જ હું તો આવીશ. તો પેલા કે કઈ નહીં, અમારું પુષ્પક વિમાન કેવું છે? એડજસ્ટેબલ છે, જેટલા લઈ આવો એટલા લઈ આવો, વાંધો નહીં, લિમિટેડ સીટ છે જ નહીં. પેલા ધ્રુવ પૂછવા નીકળ્યા. એકને પૂછ્યું ભાઈ આવનાર મારા જે છોકરાને પણ આવવાનું બાકી છે. બીજાને કીધું એટલે ભાઈ ચાલ ના, મારી દીકરીને બાળક આવવાનું છે, જોઈને પછી જઈશ. જેટલા ને ત્યાં ગયા ને બધાએ શું કીધું? જા સમજો. એક જ ઉત્તર આપ્યો, અત્યારે નહીં. એટલે કબીર શું કહી ગયા? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. જે કરવું હોય ને અહીંયા ને અત્યારે જ કરવાનું છે, યાદ. પણ પછી કરું તો ચાલે કે નહીં? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, કોણે જોયું? જે કરવું હોય અહીંયા ને અત્યારે જ કરવું. અને એટલે ભગવાન કે છે તારી પાસે આ બે પસંદગી અર્જુન છે.
ક્યાં તો મામુપેત્ય એટલે કે મારી પ્રાપ્તિ કરી લે, અથવા તો શું થવાનું? દુઃખાલયમ અશાશ્વતમ પુનર્જન્મ. ભગવાન કહે છે જે નિત્ય નિરંતર મારું ચિંતન કરે છે એને શું થાય છે? મામુપેત્ય પુનર્જન્મ આપનુવંતી. એકવાર જેને મારી પ્રાપ્તિ કરી લીધી, પરમાત્માની એને પ્રાપ્તિ કરી લીધી, એને પુનર્જન્મના ખટપટમાં પડવું પડતું નથી. જો એટલે વારંવાર કહું, મને કોઈની ટીકા કરવામાં રસ નથી. પરમાત્માની પ્રાપ્તિ એ આપણા જીવનનું લક્ષ્ય છે. અને એટલા માટે જેટલા પણ સંપ્રદાય છે જેમાં પરમાત્માને કોઈ સ્થાન નથી, એ ક્યારેય તમારું કલ્યાણ કરી શકે નહીં. આ સમજો. અત્યારે એટલા એવા સંપ્રદાયો ચાલી રહ્યા છે એમ જેમાં ભગવાનને કોઈ સ્થાન જ નથી, ભગવાનની પૂજા પાઠે નથી. અને તમે એ સંપ્રદાયમાં જોડાવ ને તમારા ઘરમાં જેટલા પણ ભગવાનના ફોટા હોય ને બધા ફોટા એ લોકો શું કરાવી દે? કઢાવી નાખે. આ સમજો. એક સંપ્રદાયમાં આવું જ ચાલે છે. એક ને ઘણા સંપ્રદાયમાં આવું છે. એનો અર્થ શું થયો? જે સંપ્રદાયમાં પરમાત્મા નથી એ સંપ્રદાય આપણા માટે કામનો નથી. આ સમજ, કારણ કે આપણા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. અને જે સંપ્રદાયમાં પરમાત્મા જ નથી તો પછી એ લક્ષ્ય, એ સંપ્રદાય કયા કામનો તમારો? અને એક મનુષ્યનો, એક સીધો મનુષ્યનો સ્વભાવ છે, એને કોઈક તો જોઈએ જ પૂજા માટે. એટલે જેટલા સંપ્રદાયમાં ભગવાનને કાઢી નાખ્યા એ બધા સંપ્રદાયમાં પેલા ગુરુ કોણ બની ગયા? કારણ કે એને કોઈક તો જોઈએ જ છે, કોઈક અપાર શક્તિની એને જરૂર છે માણસને, કારણ કે એની પોતાની અલ્પતા એને ખબર છે. એટલે જો જે સંપ્રદાય ચાલી રહ્યો છે એમાં જો એને ભગવાનને કાઢી નાખ્યા તો જે સંપ્રદાય જેને ચાલુ કર્યો એ કોણ બની ગયો? પછી એ જ ભગવાનનું, એનું જ મંદિર બને ને એની જ પૂજા થાય ને એનો જ મંત્ર ને એનું જ ગાય. આ હિન્દુ ધર્મ છે. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં અહીંયા કહી રહ્યા છે, મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મારી પ્રાપ્તિ કર્યા પછી અર્જુન આ પુનર્જન્મ રહેતો નથી. અને એટલા માટે ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે અર્જુન, મારી પ્રાપ્તિ કરવી એ આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં. આગળ આપણે આવતીકાલે જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.